હેલો ગાઈસ, તો આજે તો મારે છે ને રેડ શુક્રવાર છે એટલે મસ્ત મજાના હું રેડ કપડાં પહેરીને રેડી થઈ ગઈ છું. બ્લોગ થોડોક આ મારો લેટ આવ્યો છે અને પછી છે ને સાહેબને જવાનું હતું ગાંધીનગર એક્ઝામ દેવા માટે. તો સાહેબ કે તું મને ચાલ ગાડી લઈને અહીંયા મૂકી જા, જેમ કે જ્યાં તેના ફ્રેન્ડ તેનું ઇંતજાર કરતા હતા. એટલે હું સાહેબને લઈને જો સાહેબને મૂકવા જતી હતી, અમે મસ્તી કરતા જતા હતા. પછી હું જો ઘરે આવી ગઈ કે એટલે હું લેતી આવી બનાના મારી માટે, કેમ કે આજે છે ને સફેદ વસ્તુ જ ખાવાની હોય છે. અને પછી આવી મેં જો આપણે જીવંતિકા માની પૂજા મસ્ત મજાની કરી લીધી. એ બાજુમાં હું પૂજા કરવા ગઈ હતી. પછી રુદ્ર આવી ગયો તો એના માટે મેં છે ને બટેટાનું શાક કર્યું હતું. પણ રુદ્ર એમ કહેતો હતો કે મમ્મી સાલવાળા બટેટા શું કામ બનાવ્યા? તો કાંઈ નહીં, રુદ્રનું તો આવું છે ને અમારે ચાલતું જ હોય. અને મારે તો જો આ પેંડા ખાવાના હતા એટલે મેં એક પેંડો ખાધો. અને પછી જો અમે બપોરે મા દીકરાની મસ્તી ચાલુ થતી હતી. રુદ્ર એસીમાં ઠંડા ઠંડા હાથ થઈ ગયા હતા ને, તો રુદ્ર મને કે લાવ મમ્મી તારા પેટે ઠંડા ઠંડા હાથ અડાડો. તે રુદ્ર સાથે આવી મસ્તી ચાલતી હતી. પછી આ બ્લોગ છે બીજા દિવસનો, જે હું ચાલવા જતી રહી હતી સાંજે 6 વાગે, અને મસ્ત મજાનું વાતાવરણ હતું અને ચાલવાની તો ખૂબ મજા આવતી હતી. અને આ બ્લોગ છે ફ્રેન્ડ્સ ત્રીજા દિવસનો કન્ટિન્યુ. આજે છે ને 3 દિવસના બ્લોગ મેં છે ને મિક્સ કરેલા છે. તો જો મસ્ત મજાના રેડી થઈને અમે જતા હતા શ્રીમદ વિધિમાં. અને અહીંયા પણ રુદ્રનું જો મોઢું ચડેલું છે. અને પછી જો મેં અહીંયા પહોંચી ગયા ને, તો અહીંયા અમે આવ્યા તો અમને કોઈ અમારું સંબંધી દેખાતું જ નહોતું, કેમ કે ઉપર શ્રીમદ હતું, નીચે શ્રીમદ હતું. તો અમે છે ને બીજાના શ્રીમદમાં જતા રહ્યા હતા. એટલે પછી તો અમે એટલા હસ્યા ને તે વાત પૂછોમાં, કેમ કે જો અમારે આવી રીતે ઉપર જવાનું હતું એટલે અમે એટલા હસ્યા ને જતા રહ્યા. અમને 15 મિનિટ અમે બીજાના પ્રસંગમાં જઈને બેઠા અને આવી ગયા ફાઇનલી જ્યાં અમારો પ્રસંગ હતો ત્યાં. જો મસ્ત મજાનું આવું ડેકોરેટ કરેલું છે શ્રીમદ વિધિનું. અને પછી જો ત્યાં મને મારી આ સિસ્ટર મળી ગઈ. અહીંયા આપણા સંબંધી તો બધા મળવાના જ છે. તો જો આ જેમનું શ્રીમદ છે તે ભાઈ ને ભાભી છે, તો તેને કોંગ્રેચ્યુલેશન્સ. અને પછી આવી ગઈ જો આ સોમુ, જે મારા દિયરની દીકરી છે, તો મોટા મમ્મીના ખોળામાં બેસી ગઈ છે. અને પછી જો આ છે મારા દેવરાણી, તો એ પણ આવી ગયા હતા. અને છે ને બધાને જમવાનું બાકી હતું ને ત્યાં મારો રુદ્ર જમવા બેસી ગયો હતો, કેમ કે મારા રુદ્રને ભૂખ લાગે ને એટલે 1 મિનિટ એનાથી સહન ના થાય. અને પછી જો લાસ્ટમાં હું ને સાહેબ ને અમે બધા જમવા બેસી ગયા હતા. અને જમવાનું એક નંબર હતું ફ્રેન્ડ્સ, અને ભૂખ પણ બહુ લાગી હતી. અને શ્રીમદ વિધિમાં જો અમને મળી ગઈ છે આ ગિફ્ટ. પછી અમે આવી ગયા ઘરે અને એટલા થાકી ગયા હતા ને તેની વાત પૂછોમાં. તો અમે બધા સૂઈ ગયા હતા, હું ને સાહેબ ને રુદ્ર આવીને સૂઈ ગયા હતા. 7 વાગી ગયા છે. તો કાંઈ ના, બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ. બાય.